આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીને નગરપાલિકાનો દરજ્જો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બોડેલીને નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે। આ સમાચાર સાંભળીને સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ખુશી અને આનંદની લાગણી દરેક નાગરિકોમાં વ્યક્ત થઈ છે। લોકોની અવારનવાર માંગણી હતી કે બોડેલીને નગરપાલિકા બનાવવામાં આવે અને એ માંગણીને રાજ્ય સરકારે સ્વીકારી છે। એ બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે રાજ્ય સરકારને બિરદાવું છું, ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને આ જાહેરાતના કારણે બોડેલીની જે 5 ગ્રામ 21/8/2025 રોજ ગાંધીનગરના અર્બન ડેવલપમેન્ટ અને હાઉસિંગ વિભાગના નોટિફિકેશનથી બોડેલીને નગરપાલિકા તરીકે જાહેરાત કરવામાં આવી છે અને જેના અંદર બોડેલી, અલીખેરવા, ચાચક, ડોકલિયા અને ઝાકરપુરાને સમાવેશ કરવામાં આવેલ છે। તેમ વખત સરકારશ્રીની જે સૂચનાઓ આવશે તે મુજબ અમલ કરવામાં આવશે। આજરોજ ગુજરાત સરકાર દ્વારા બોડેલી ગામને ડોકલિયા, અલીપુરા, ચાચક અને ઝાકરપુરાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે। એ ખરેખર બહુ ખુશીની વાત છે। ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો અમે ખૂબ આભાર માનીએ છીએ। પહેલાં જે કામો ગામમાં થતા હતા એના કરતાં બી વધુ ઝડપે કામો હવે થશે એવી અમે આશા રાખીએ। ગુજરાત સરકાર શ્રીએ બોડેલીને નગરપાલિકા જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું, તે ધ્યાન પર આવ્યું। ગુજરાત સરકાર શ્રીનો ખૂબ ખૂબ આભાર। પરંતુ આ વિષયમાં એક ઘટના સવિસ્તર કહીશ। વર્ષ 2007માં હું અને મારા મિત્રોએ બોડેલી નગરપાલિકા બનાવવા માટેની એક મુહિમ શરૂ કરેલી। તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, તત્કાલીન શહેરી વિકાસ મંત્રી IK જાડેજા સમક્ષ વિસ્તૃત રજૂઆત કરેલી। 2007માં આ મુહિમ શરૂ થયેલી। સંજોગો વસાત અને દુર્ભાગ્યપણે આ 2025માં આ મુહિમ પૂરી થઈ।